મોર્નિંગ સીતારામ બધાને કેમ છો બધા? જો વાગી ગયા છીએ સવારના 10 અને નેત્રીબેન જો અડધા નીંદરમાં છે અને અડધા એમાં એવું છે રાત્રે 2:30 વાગ્યાની ઉઠી ગઈ હતી તો 2:30 વાગ્યાની જાગે છે તો હમણાં 9 વાગે સૂતી હજી તો 9 વાગે સૂતી અને અડધી કલાક સૂતીને ત્યાં એના પપ્પા જતા હતા ગામમાં ફ્રૂટને એવું લેવા ત્યાં હોન્ડાનો અવાજ સાંભળી ગઈ ભોર નીંદરમાં હતી ને ઉઠી ગઈ ઉઠીને સીધી રોવા માંડી પપ્પા પપ્પા કરીને જો મહેમાન આવે છે અમારે મારા બેનના દેરને લીમથરા ગામડેથી એટલે જો મારા બેનના દેરની એમ હતા ને લીમથરા ગીરમાંથી તો ગાડી લેવા આવ્યા હતા એને જવું છે કાગવડ ને વીરપુર ને તો નેત્રી બેન તો અમારે ગધેડો કર્યો બસ ગાડી દેવી જ નથી કે એમાં એવું છે આજે 2:30 વાગ્યાની ઉઠી ગઈ છે કાચી નીંદર છે એટલે જ્યાં સુધી નીંદર સરખી નહીં થાય ત્યાં સુધી એને આમ કજિયા જ રહેશે કાચી નીંદરમાં જો બે બાપ દીકરી આવી ગયા અને આજે નેત્રીબેન સ્કૂલે નથી ગયા કેમ કે રાતના મોડી સૂતી હતી ને તો એને કંઈ સરખું નહોતું અને આ બધી લઈ આવ્યા જો સંતરા ને શું કરસ તું આ ગુબ્બારા ફુલાવીશ गुब्बारा હે ये खाती जा આ ટોપી તો મસ્ત લાગે છે નેત્રી હે દીકા હે હું લાઈક ઓર સબસ્ક્રાઈબ આવું કરવાનું તારે હે આમ જતો જોઈ લો ફુગા કરવાનું હતું એમાં ઠલવી નાખ્યું અને હવે એના ફીણા કરીને રમે છે હાલ હવે હાલ આજ તો જલ્દી હાલ તાર પપ્પા વૈયા ગયા જો ઉપર હુવા હાલો હું ઉપર જાઉં છું હો અમે બે હોઈ જાય તું ધ્યાન રાખજે ઘરનું હો મહેંદી વહી જાહે નહીં તારી બહુ ફીણાથી રમીશ ને તો મહેંદીનો કલર વયો જાહે હો હા ધોઈ નાખ મારો દીકરો નકર કલર વયો જાહે મહેંદીનો હાવ જો હવે નળે નથી ખુલતો ચીકણો થઈ ગયો બસ જો કલર જો ઝાખો થઈ ગયો જોયું ઝાખો કલર થઈ ગયો હું વાવ 11:15 વાગ્યા અને એન પપ્પા તો ઉપર સુઈ ગયા કારણ કે 2:30 વાગ્યાના જાગે છે આ 2:30 વાગ્યાની ઉઠીશ અને એન પપ્પા 2:30 વાગ્યાના ઉઠ્યા છે બે જાગે છે એટલે મેં કીધું હું સુઈ જાઉં અને હું હવે સુઈ જાઉં 11:15 વાગ્યા છે જ્યુસ ને એવું તો ઉઠીને પીશ અત્યારે કંઈ જ્યુસ તો કંઈ પીવું નથી અને આને ઈડલી ગામમાં ગઈ હતી તો એના પપ્પા ભેગી ઈડલી ખાઈ આવી અને પછી અત્યારે સંતરું ને ચીભડું ને એવું બધું ખાઈ લીધું છે અને મારે તો હજી નિર્જળા છે એટલે હું અહીંયા સુઈ જાઉં મમ્મી આમ તડકા મને ઘરે આલે જો અત્યારે તડકે બેઠા છીએ બે માં દીકરી અને અમારી બાજુવાળી ઓલી હની છે ને એને રવાડે ચડાવ્યા છે પહેલાં તો નેત્રીને ઓલી લગાવી દીધી જો આ બધી મુલટાની માટી લગાવી દીધી અને પછી મને કે આંટી લાવો તમને લગાવી જોઈ રે એટલે મને હું તો જો કે કોઈ દી લગાવતી જ નથી મેં તો પહેલી વાર લગાવી હું કોઈ દી નથી લગાવતી પણ હવે એ લઈને આવી ઓલી પેસ્ટ બનાવીને તૈયાર એ મેં કીધું લાય હવે લગાવું જીરી એને કે છે તો એટલે વળી મેં લગાવી જો બાકી મેં તો કોઈ દી લગાવી નથી અને નૈત્રી તો નૈત્રી અહીંયા આવ તો હવે એને એનું કૂતરું આવી ગયું ને એટલે પૂરું કે પેલું બીટું આવી ગયું એમ કરીને વહી ગઈ કૂતરાની વાહે ડેલામાં જો નૈત્રી પાણી પીવડેવું તો ઓલા પીએ લીધું કૂતરાએ વાટકામાં એ બિસ્કિટ ખવડાવશે પાણી પીવડાવશે કૂતરાને વાહો નહીં મૂકે ઓલું પીએ લીધું ઓલાએ પાછું ડ્રાય બીવે નહીં ઓલી હની ચોપડી ગઈ અમને બેન ચોપડી દીધી મારી દીકરી બેન હની એ કે લાવો આંટી તમને મુલતાની માટી ચોપડી દો મેં કોઈ દી ચોપડી નથી હલો ધોઈ નાખું મોઠું ખેંચાઈ છે બહુ સુકાઈ ગઈ એકદમ તડકે બેઠી જ નથી નૈત્રી એમાં જો નૈત્રીનું મોઢું પહેર્યું જો 2:30 વાગી ગયા નૈત્રીન પપ્પા ઉઠી ગયા અડધી કલાક નીંદર કરીને અને એણે તો એની ચાય પી લીધી 2 વાગ્યામાં ચા પી લીધી અને મારે હજી નિર્જળા છે અને આજે મને ઈચ્છા થઈ છે રસ પીવાની કેટલા દિવસથી ઈચ્છા હતી ને રસ ગામમાં ક્યાંય મળતો નથી પછી અત્યારે મેં નૈત્રીન પપ્પાને કીધું કે મારે રસ પીવો છે તમે ગમે એમ કરો ગમે ત્યાંથી ગોતી આવો પણ મારે રસ પીવો છે તો ગામમાં ગયા પછી શું કર્યું હતો ને પછી ગોતો એને મેં કાઢી જ દે કોઈ તો દુકાને ગયા અને ઓલાને કીધું કે રસ કાઢી જ દે 2-3 ગ્લાસ તો કાઢી જ દે એમ નકર અમારે બેને માથાકૂટ થઈ જાય ડખો થઈ જાય કેમ મેં કીધું રસ લઈને આવો ને તો જ ઘરે આવજો બાકી ઘરે આવતા ને રસ લીધા વગર તો પી લ્યો હજી ઘણો એ મારા માં પીઓ
તો જો લઈ આવ્યા હજી હું ટોપડીમાં રાખ્યો એટલે હવે હું રસ પી લઉં ને પછી હું સુઈ જાઉં બરાબર ઓકે માલિક ઓકે માલિક તો હાલો બધા રસ પીવા જો મસ્ત આ જવાબ કેટલા દિવસ પછી આજે રસ મળ્યો મને વાહ થેન્ક યુ સ્પેશિયલ હોવું જોઈએ આનું તો ઇનામ સ્પેશિયલ હોવું જોઈએ તારા માટે તો કેવડે હેરાન થયો તો હું સ્પેશિયલ નથી તમારા માટે પણ તું છે એટલે જ ગયો ને તું સ્પેશિયલ છે એટલે જ ગયો હું નકર જાય કોઈ એટલે તો અડધી રાતે કોકને ઉઠાડીને પૂછતો ખબર પડે મને ખબર જ છે હું તમારા માટે thank you, સ્પેશિયલ thank you, છું એટલે તમે મારા માટે મારી બધી ફરમાઈશ પૂરી કરો છો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો આભાર ન હોય એમાં ન હોય તો હું હોય આભાર ન હોય એમાં તો કાંઈ ના આવે એમાં સારું હાલો રસ પી લો શું કરોસ રોટલી બનાવું હે લોટ લે જોઈ લે એટલો લોટ બાંધો પ્લેટફોર્મ ઉપર ચડી ગઈ છે અત્યારે વાગ્યા 2:45 દાદા તો સબસ્ક્રાઇબ કર હમણાં આવી ગામમાંથી 6:30 થયા હે ના મમ્મી અને કબાટમાં હા અરે નો છુપાવાય એમાં તું હમા જ નહીં પેલા નો હમા કોઈ દી હલવાઈ જઈશ હો નીકળીશ નહીં પાછી નીકળીશ જ નહીં માથે તાળું લાગી જાય ને તો હલવાઈ જઈશ કોઈ દી નો છુપાતી એમાં હા ઓલો લોક થઈ જાય ને દરવાજો તો પછી અંદર રેડું નાખી નાખીને થાકીશ તો કોઈ ખોલશે નહીં સંભળાય નહીં બાયણે કોઈ દી એમાં નહીં છુપાવાનું હો હાલો નીચે હાલો જો 7:30 વાગી ગયા અને મૈત્રીન પપ્પા આજે તો કે રસોઈ કંઈ કરવી નથી બહારથી લઈ આવું છું કેમ કે હું સૂઈ ગઈ હતી 5 વાગ્યાની કેમ કે મૈત્રી આજે રાતે 2:30 વાગ્યાની ઉઠી હતી અને આખો બપોરે સૂતી નથી સવારે અડધી કલાક સૂતી હતી અને પપ્પા ગામમાં જતા હતા ને ત્યાં વળી ઉઠી ગઈ એટલે એ જો જમવાનું લઈ આવ્યા ને આ બધું ફ્રૂટ લઈ આવ્યા તૈયાર બધું લઈ આવ્યા જામફળ ને દ્રાક્ષ ને સંતરા ને ગાંઠિયા લઈ આવ્યા અને પુલાવ લઈ આવ્યા છે અને આ બધું લેવા ગયા ને તો આ બધું ગાંઠિયા હજી તો પાર્સલ કરાવતા હતા ને ત્યાં નેત્રી ગાડીમાં સૂઈ ગઈ પણ તો એને ઉપર સુડાવી અને અત્યારે કે હવે આપણે બે જમી લઈ નેત્રી તો ભીખી સૂઈ ગઈ બિચારી એમને ખાધા પીધા વગરની પીઝા ખાવા કરતી હતી પણ કંઈ ખાધું નહીં ગાડીમાં પાછળ જઈને એમને સૂઈ ગઈ ચાલો ગરમા ગરમ ગાંઠિયા વેજીટેબલ પુલાવ ચટણી મરચાં લસણવાળી ચટણી ડુંગળી પુલાવ મસ્ત હો મસ્ત હે પુલાવ વેજીટેબલ પુલાવ હાલો હેલો એવરીવન ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં તો મારે ભાવેશભાઈ ઝાલાવડિયા કે છે જય સ્વામિનારાયણ બેન તમે જ્યારે અમારી કોમેન્ટ વાંચો છો ત્યારે એવું લાગે છે કે તમે લાઈવ હોય હા ભાવેશભાઈ આમે તમે કહેતા હોય ને કે બેન લાઈવ થાવ તો આમાં કોમેન્ટ વાંચી લઈ એટલે એવું લાગે ને કે લાઈવ વાતો કરીએ છીએ સાચી વાત છે અને એટલે જ મારે તો જો કે આ બધા ડાયટ કરે છે ને એ લોકોને તો આવી રીતના જવાબ આપવા જ પડે તો જે લોકોને મગજમાં બેસે ને મેં હું છે ને લખવાની આળસોડી છું તો લખવામાં તો કેટલું લાંબુ લખવું ત્યારે મેળ આવે અને આમાં અમારે ટૂંકમાં એકારે બધાને જવાબ મળી જાય તો થેન્ક યુ ભાવેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો પછી બરવાડિયા રીનુબેન કહે છે કે હા દીદી રાઈટ પાણી બોડીમાં ના ઘટે એ રાઈટ મેં પણ 40 કલાકના નિર્જળા વીકમાં 2 વાર કરતી 2 વર્ષ પહેલાં અરે વાહ ખૂબ સરસ તમે 2 વર્ષ પહેલાં 40 કલાકના નિર્જળા તમે પણ કરેલા છે હું તો હજી 24 કલાકનું કહેતી હતી કાલે પણ આ બેને 40 કલાકના નિર્જળા કરેલા છે રીનુબેન અને કહે છે કે બહુ જ નિર્જળા કરતી એ પણ ઉનાળામાં બરાબર છે હું કાલે કહેતી હતી ને કે ઉનાળામાં પણ આપણે આ સિસ્ટમ પ્રોપર કરતા હોય એટલે કાંઈ જ ન થાય કોઈ પણ જાતનું બોડીમાં પાણી ક્યારેય ઘટે જ નહીં ટૂંકમાં આ પ્રોપર કરતા હોઈએ તો હા તમે આ સિસ્ટમ ન કરતા હોય અને નિર્જળા કરો કોઈ દિવસ કરવાની ટ્રાય પણ ન કરતા સિસ્ટમ પ્રોપર ફોલો કરતા હોય ને એ જ લોકો નિર્જળા કરે બાકી ન કરતા નિર્જળા નહીંતર પાણી ઘટી જશે આ સિસ્ટમ પ્રોપર કરો ને તો જ નિર્જળા લાંબા કરજો ટૂંકમાં બાકી ન કરતા અને નિર્જળા કરતી ત્યારે 3 ટાઈમ એનીમાં કરતી હા બસ એ જ
નિર્જળા તમારા લાંબા થાય એટલે તમારે 3 વાર 4 વાર એનીમાં લેવું જ પડે. અત્યારે હું 2 ટાઈમ તમને કહું છું ને, પણ જ્યારે તમે 24 કલાકના નિર્જળા કરો ને ત્યારે તો એમ કહું ને કે થોડી વારે એનીમાં કરવું પડે. એટલે 3 વાર 4 વાર. અને હું તો ઘણીવાર મારે 24 કલાકના નિર્જળા હું કરતી ને, ઘણીવાર તો હું રાતના ઉઠીને પણ એનીમાં લઈ આવતી. ક્યારેય પણ એવું લાગે કે ટૂંકમાં મજા નથી આવતી, કારણ કે નિર્જળા કરીએ ને ત્યારે એ બધો મળ છે ને એ ઉખડે, એટલે એને બહાર કાઢવો જરૂરી છે. એટલે હું ઉઠી અને ગમે ત્યારે એનીમાં લઈ લેતી. ટાઈમ ન જોતી, ઘડિયાળ સામું જોવાનું જ નહીં. આપણને આપણું બોડી જ કે હવે તમે જાઓ એનીમાં લઈ આવો, એટલે ત્યારે હું એનીમાં લઈ આવતી. અને જ્યારે હજુ એક વાત મને યાદ આવી ગઈ છે, આ તમારા નિર્જળાનું તમે કીધું ને એના ઉપરથી ખાસ તો, કે જ્યારે મેં પહેલો નિર્જળા કર્યો હતો ને 24 કલાકનો, પહેલો નિર્જળા હતો મારો 24 કલાકનો, ત્યારે સવારથી મેં નક્કી જ કર્યું હતું કે આજે મારે 24 કલાકનો નિર્જળા કરવો છે અને કરવો છે, ગમે તે થાય મારે નિર્જળા કરવો છે, એવું મેં નક્કી કરીને હું બેઠી હતી. અને સાંજે 4, 4:30, 5 વાગે મારી બેનનો ફોન આવ્યો એ કે અમારા ઘરે જમવાનું છે ને પંજાબી બધું બનાવ્યું છે, દાલ ફ્રાઈસ ને જીરા રાઈસ ને પંજાબી શાક ને એવું બધું, તો તમારે બધાને આવવાનું છે. તો મેં કીધું હું આવીશ પણ જમીશ નહીં, કેમ કે મારે તો આજે નિર્જળા છે ને પહેલો નિર્જળા મેં રાખ્યો હતો, એટલે હું આમ એક્સાઇટેડ હતી જોવા માટે કે શું થાય છે. એટલે મેં કીધું હું જમીશ નહીં, તું ગમે એવું બનાવીશ તો હું નહીં જમું. તો કે વાંધો નહીં, તું ખાલી આવજે. એટલે અમે બધા મારા મમ્મીનું ઘર ને મારા બેનનું ઘર ને બીજા બધા અમે બધા ત્યાં ભેગા થયા. અને 8 વાગે બધું જમવાનું તૈયાર હતું, 8, 8:30. અને ટૂંકમાં આખો દિવસ તો મને કંઈ ખબર ન પડી. આખો દિવસના નિર્જળા તો હું સાંજ સુધી ખેંચી લીધા, પણ જેવા 8, 8:30 જેમ આમ આગળ આમ કલાકો જાતી જાય ને એમ શરીરમાં એવું લાગે કે કંઈ આમ જીવ જ નથી. કારણ કે પહેલો નિર્જળા હતો ને પહેલો નિર્જળા મેં આટલો લાંબો ખેંચ્યો હતો, એટલે કંઈક તો અલગ થવાનું જ હતું. પછી બધા જમવા બેઠા એટલે મારી બેન બોલાવા આવી. હું તો ત્યાં જઈ અને એના રૂમમાં સૂઈ જ ગઈ, કેમ કે મને છે ને ત્રેવડ જ નહોતી. હાથ પગમાં જીવ નમરે ને મોઢું તો આખું છે ને આમ લોટ થાય, આમ કેમ લાપસી ખાતું હોય મોઢું, આમ ચોટે, જીભ ચોટે ને તાળવું ચોટે ને એવું બધું થાય. પછી મને બોલાવી મારી બેન કે હાલ તું થોડુંક ખાઈ લે. મેં કીધું ના હું નહીં ખાવ. કે આમ નામ મરી જઈશ. મને કે તું ખાઈ લે, જેટલું ભાવે એટલું ખાઈ લે, પછી નિર્જળા કરજે. મેં કીધું નહીં, આજે તો મારે કરવો જ છે નિર્જળા, આજે હું નહીં તોડું. પછી હું જઈમી તો નહીં જ, એ બધા બેઠા હતા જઈમાં અને વાતોચીતો કરી 10, 10:30 વાગ્યા સુધી, પણ હું એના રૂમમાં સૂતી, કેમ કે મને કાંઈ ત્રેવડ જ નહોતી. પછી 10, 10:30 થયા ને એટલે બધા છૂટા પડ્યા, અમે ઘેર આવ્યા. ઘેરે આવીને પછી તો રૂટીન પ્રમાણે નૈત્રીન પપ્પા સૂઈ ગયા અને હું પણ સૂઈ ગઈ. એટલે નીંદર આવે નહીં, કેમ કે હક જ નહોતું શરીરમાં ક્યાંય, એટલે નીંદર ન આવે. પછી ધીમે એમ કહું ને કે મને છાતીમાં દુખાવો ચાલુ થયો, અને એટલો છાતીમાં દુખાવો ને કે ન પૂછો વાત. અને મારી જગ્યાએ કદાચ બીજા કોઈ હોય ને તો એ લોકો એમ કે આ કાંઈ કરવું જ નથી. એટલે હું તમને ડરાવવા માટે નથી કહેતી, પણ આવું થાય, એમ થાય તો એ ડરવાની જરૂર નથી. જરૂર પડે તો દવા લેવાની. બાકી આપણને ખબર જ છે કે આ છાતીમાં દુખાવો શેનો છે, કારણ કે ગેસ ત્યાં ચડ્યો છે. એટલે રાતના 1:30 વાગ્યાથી મેં એનીમાં કરવાનું ચાલુ કર્યું. પહેલો મારો નિર્જળા હતો ને ત્યારની વાત કરું છું, કે રાત્રે 1:30 વાગે મેં એનીમાં લીધો, પછી પાછો અડધો કલાક પછી લીધો, પછી પાછો અડધો કલાક પછી લીધો. આખી રાત હું એનીમાં જ લીધા કરી, પણ દવા કે કાંઈ લીધું જ નહીં. નિર્જળા પાણી ન પીધું. અને મેં કીધું 24 કલાકનો તો મારે કરવો જ છે. સાંજના ટૂંકમાં આજ સવારથી કાલ સવાર સુધીનો તો કરવો જ છે. પછી સવારના 6 વાગ્યા ને એટલે મેં નૈત્રીન પપ્પાને ઉઠાડ્યા, કેમ કે આગલે દિવસે રાત્રે મેં ફ્રીજમાં પાંદડા ને બધું ધોઈને તૈયાર જ રાખી હતી. કેમ કે મને ખબર હતી કે 24 કલાકનો નિર્જળા થશે પછી મને કાંઈ હોયા નહીં કે હું જ્યુસ બનાવી શકું. એટલા માટે મેં બધું તૈયાર કરીને રાખ્યું હતું. અને નૈત્રીન પપ્પાને ઉઠાડ્યા. મેં કીધું હવે તમે ઉઠો, 6 વાગી ગયા છે અને હવે મારા કિલોમીટર પૂરા થઈ ગયા છે, હવે મને તમે જ્યુસ બનાવીને પીવડાવો. એટલે એના પપ્પાએ જ્યુસ બનાવ્યું, 1 જ ગ્લાસ બનાવ્યું, અને મેં એમાંથી એમ કહું ને 1/4 ગ્લાસ જ જ્યુસ પીધું. ધીમે ઘૂંટડો એકારે નહીં પી જવાનું, ધીમે કરી. અને એ 15 મિનિટમાં મેં 1/4 ગ્લાસ જ્યુસ પીધું. અને પછી હું સૂઈ ગઈ. જ્યુસ પી અને હું સૂઈ ગઈ. સવારે 6 વાગે, 6:30 વાગ્યા છે, હા એની આસપાસ હું સૂઈ ગઈ. અને પછી 10, 10:30 હું જાઈ ગઈ, ઉઠી એકદમ ફ્રેશ, કોઈ પણ જાતનો દુખાવો નહીં. છાતીનો દુખાવો વયો ગયો, છાતીમાં બધું જતું રહ્યું એની મેળે. અને ઉઠીને એકદમ ફ્રેશ, કોઈ પણ જાતની વીકનેસ નહીં, કાંઈ જ નહીં. એટલે પછી મને હિંમત આવી. પછી આવી રીતના હું 24 કલાકના નિર્જળા કરતી. પછી એક દિવસ મેં 48 કલાકનો કરેલો, અને એક નિર્જળા મેં છે ને 72 કલાકનો કરેલો છે, એક નિર્જળા.
પછી નિર્જળા નથી કરતી, હવે નથી કરતી, કેમ કે હવે નૈત્રી નાની છે એટલે એ મને એટલા લાંબા નથી કરવા દેતી, પણ ક્યારેક ટાઈમ મળે એમ લાગે કે હજી ભૂખ જેવું નથી તો ખેંચી લઉં છું 8 કલાક 10 કલાક 12 કલાક એવી રીતના. બાકી પહેલો નિર્જળા મારો હતો ને ત્યારે મને ટૂંકમાં એમ કહું ને કે આવું બધું થયું હતું, એમ કે એમ કહેવાય ને કે આપણે ખબર ન હોય કે શું થશે, પણ એક ટૂંકમાં એમ કહું ને કે વિશ્વાસ હતો કે જે કંઈ થશે ને એ સારું થશે, સારા માટે થશે. જો 24 કલાકનો નિર્જળા તો મને છાતીમાં એવો દુખાવો થયો ટૂંકમાં, એટલે ટૂંકમાં એમ કહું મારી જગ્યાએ કોઈ બીજું હોય ને મેં નૈત્રીન પપ્પાને વાત જ ન કરી, કેમ કે વાત કરું ને તો એ મને કરવા જ નહોતી. એટલે મેં એને કીધું ને મેં એને ઉઠાડ્યા નહીં રાતના, આખી રાત એ સુતાર્યા ને હું આખી રાત એનીમાં કર્યા કરી. એટલે એવું છે, પાણી ઘટતું નથી, કેમ કે આપણે આતેડાને પાણી આપી દઈએ છીએ એટલે કંઈ પાણીની જરૂર પડતી નથી. અને બેન કહે છે કે બોડી બહુ મસ્ત ડિટોક્સ થાય છે. હા, નિર્જળા, એનીમા અને ગ્રીન જ્યુસ આનાથી જ આપણું બોડી ડિટોક્સ થાય છે. અને એટલે જ તો હું કહું છું બધાને. તો ઘણા એવું કે ગ્રીન જ્યુસ ન લઈએ તો ચાલે, એમાં આ ન નાખીએ તો ચાલે, આમ ન કરીએ તો ચાલે, 4 કલાકના નિર્જળા કરીએ તો ચાલે. નિયમ 8 કલાકનો છે, ઉઠતાની સાથે 8 કલાકના નિર્જળા કરવાના છે, પણ આપણે તો 6 કલાકનું જ કહીએ છીએ કે 8 કલાક ન કરી શકો તો 6 કલાક. તો કોઈ તો એમ કહે છે કે મારાથી 6 કલાક એ નથી થતા, તો આપણે એમ કહીએ કે 4 કલાકથી કરો, કેમ કે આપણે તો કોઈને ફોર્સ ન કરી શકીએ. બાકી નિયમ તો છે 8 કલાકનો જ છે, કેમ કે 24 કલાકના 3 પાર્ટ પાડ્યા છે, 8, 3 ને 24. તો પહેલી 8 કલાક છે એ આપણે આકાશ તત્વ આપવાનું છે આપણા શરીરને. બીજી 8 કલાક છે એમાં આપણે ખાવાનું છે, માનો કે આપણે કાંઈ પણ ખાઈએ પણ નેચરલ ખાવાનું છે, ચૂલે ચડાવ્યા વગરનું, ટૂંકમાં જે ભગવાને આપ્યું છે એ ખાવાનું છે. અને ત્રીજી 8 કલાક છે એ આપણે આપણા બોડીને આપવાની છે, અને કાંઈ પણ નાખવાનું નથી શરીરમાં, એને એનું કામ કરવા દેવાનું છે. ટૂંકમાં આપણે એને ડિસ્ટર્બ કરવાનું નથી ત્રીજી 8 કલાક. તો આખા દિવસની આ 24 કલાક થઈ ગઈ છે, તો એમાં આપણે 8 કલાક છે એ આકાશ તત્વ એટલે કે ખાલી રાખવાની છે બોડીને, 8 કલાક છે એમાં જમવાનું છે, અને બીજી 8 કલાક છે એ આપણે બોડીને એની મેળે એનું ડિટોક્સ કરવા દેવાનું છે બોડી. ટૂંકમાં એવું છે, પણ આપણે કોઈનો ફોર્સ હું નથી કરતી. કોઈ એમ કે મને ચા વગર નથી હાલતું, કોઈ એમ કે મને આના વગર, તો કાંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું કરો. જેટલું કરશે એટલું ફાયદો જ છે, નુકસાન તો કંઈ છે નહીં. માનો કે કોઈ 50% કરશે તો 50% ફાયદો થશે, કોઈ 100% કરશે તો 100% ફાયદો થશે, કોઈ 70% કરશે તો 70% ફાયદો થશે. અને પ્લસ વજન તો ઉતરે જ છે, વજન તો બોનસમાં મળે છે, વજન તો ઉતરે છે ને એ તો આપણને બોનસમાં મળે છે. બાકી આ કેટલી બધી બીમારીઓમાંથી આપણને છુટકારો મળે છે, એટલે ટૂંકમાં આવું છે. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને પણ, તમે પણ મારી જેમ લાંબા નિર્જળાને બધું કરેલું છે જોકે, એટલે તમને તો ખ્યાલ જ હોય. પછી નીતાબેન ગોપાણી કે છે જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. પછી કક્કડ તેજલબેન કે છે કે બેન રાતના ડિનરનું રો મેનુ કયો ને. જો રાત્રે ટૂંકમાં કાચા ઉપર જ તમારે જોવું હોય તો તમે કાચા પૌવા બટેટા કરી શકો. કાચો ભરેલો ભીંડો છે, ભરેલા ભીંડામાં જે મસાલો કર્યો ને એ જ મસાલો તમે કાચા ટમેટામાં ભરી શકો. ટમેટાનો અંદરનો જે પલ્પ છે એ કાઢી અને એમાં તમે એ ભરી શકો. પછી કાચામાં તમે આ બીટનો હલવો છે, તલના લાડવા છે, ફ્રૂટ સલાડ છે, પછી કાચા ઢોકળા છે, ટૂંકમાં એ પણ હું બનાવતી, હવે નથી બનાવતી, પણ એકાદી વાર ટ્રાય કરીશ તમારા લોકો માટે. જે લોકો કાચા ઉપર છે એ લોકો અલગ અલગ વેરાયટી આવી રીતના કરી શકે ખાઈને. તો કાચા ઢોકળા છે, પછી કાચા મુઠિયા છે, એ બધા હું બનાવતી જ્યારે હું કાચા ઉપર હતી ને ત્યારે. એટલે આવી રીતના તમે રાતના લઈ શકો. અને બાકી જે કાચું નેચરલ ફોર્મમાં લ્યો તો એ તો વધારે સારું છે. રેસીપી કરીને ન ખાઓ, હા રેસીપી તમે 2-3 દિવસે 4 દિવસે ઈચ્છા થાય તો ખાઈ શકો, બાકી નેચરલ ફોર્મમાં તમે કાચું લેશો ને તો એ તો બહુ એટલે બહુ જ સારું છે. પછી ધૃતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી, સીતારામ. પછી રિધિબેન કે છે જય માતાજી, જય માતાજી. પછી સિફાન સોરાયડી છે ને કે છે કે થેન્ક યુ બેન, હવે તમે કીધું એમ કરીશ. પછી રસીલાબેન કે છે હું મુંબઈથી, રસીલાબેન ઓકે રસીલાબેન. રોમનશ્રી હિરપરા કે છે મારા મમ્મી ડાયટ કરે છે પણ યુરિનમાં બર્નિંગ થાય છે તો પાણી ઘટ્યું હશે. ના જો આ જ વાત આવી, હજી તો આપણે વાત કરી ને કે આટલા લાંબા નિર્જળા કરેલા છે છતાંય બોડીમાં પાણી ઘટતું નથી, પ્રોપર સિસ્ટમ કરતા હોય તો જો તમારા મમ્મી પ્રોપર સિસ્ટમ કરતા હશે તો એને પાણી ક્યારેય નહીં ઘટે. પ્રોપર એટલે પ્રોપર એનીમાં છે, પછી ગ્રીન જ્યુસ છે, આખો દિવસ કાચું છે, અને રાત્રે 30 થી 40% રાંધેલું છે. આ સિસ્ટમ પ્રોપર કરતા હોય તો ક્યારેય પાણી ન ઘટે, એટલે ચિંતા ન કરતા. પછી સંગીતાબેન સોલંકી કે છે
મારો વેઇટ 64 kg છે અને મારે 50 કરવો છે. હા, થઈ જશે. આ સિસ્ટમ પ્રોપર કરશો એટલે તમારો પણ વજન ઉતરશે, બધાનો ઉતરે છે, મારો પણ ઉતરો છે તો તમારો પણ ઉતરે જ. પછી સુનિતાબેન માયાણી કે છે જય સ્વામિનારાયણ બેન, કેમ છો? બસ એકદમ મજામાં છું બેન, તમે કેમ છો? પછી હેતલ માનસી પટેલ, હેલો, કેમ છો બેન? બસ એકદમ મજામાં છું બેન. પછી અમારે ચેતન ગઢિયા વ્લોગ, ચેતન કે છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કોમલબેન ગજ્જર કે છે મેં પણ ચાલુ કર્યું, બહુ સારું લાગે છે અને 3 દિવસ થઈ ગયા છે. મારે વજન વધુ છે તો મારે ઘટશે ને બેન? હા, ઘટે જ ને બેન, શું કામ ન ઘટે? બધાના ઘટે છે તો તમારું ઘટે જ, ચિંતા ન કરો. અને ભલે હજી તો તમારે 3 દિવસ જ થયા છે, સિસ્ટમ ચાલુ રાખજો, વજન તો ઉતરશે જ. પછી અમારે અનિલભાઈ પટેલ કે છે જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે કે દીદી ગ્રીન જ્યુસની નેટની શું પ્રાઇસ છે? તમે ફોન કરી લેજો, કેમ કે એ બધું હવાલો મેં નૈત્રીન પપ્પાને સોંપ્યો છે એટલે મને કાંઈ આઈડિયા ન હોય. પછી વૈશાલીબેન પટેલ કે છે નિર્જળા ન થઈ શકે તો મગ ખાઈએ તો ચાલે સવારના દીદી? નિર્જળા થશે બેન, તમે પ્રોપર એનીમાં કરશો અને થોડુંક મન મક્કમ કરશો એટલે નિર્જળા થશે. અને હું એમ કહું છું કે નિર્જળા 6 કલાકના કે 8 કલાકના ન કરી શકો તો 4 કલાકથી શરૂઆત કરજો. અને 4 કલાકના નિર્જળા કર્યા પછી એ મગ નથી ખાવાના. મગ તો આપણે રાત્રે જ ખાવાના છે, ઈચ્છા થાય તો સાંજે 5 વાગ્યા પછી. બાકી તમારે પહેલું ગ્રીન જ્યુસ લેવાનું છે. ગ્રીન જ્યુસ, પછી આખો દિવસ ફ્રૂટ જ્યુસ, સલાડ જે ભાવે એ. અને સાંજે મગ બાફેલા ખાવા હોય, બાફીને વઘારેલા, તો સાંજે તમે લઈ શકો ડિનરમાં. બાકી મગ સવારથી નથી લેવાના. પછી મિશ્રીબેન સોલંકી કે છે વાહ બેન, થેન્ક યુ મિશ્રીબેન. પછી સરિતા પટેલ બેન, રાત્રે 1 પોટ ચડાવીએ તો ચાલે? હા, કાંઈ વાંધો નહીં, રાત્રે 1 પોટ ચડાવજો અને સવારે 2 પોટ ચડાવી દેજો, ચાલશે. કેમ કે અત્યારે શિયાળો છે એટલે. પછી સાંગાણી દયાબેન કે છે સીતારામ જાગુબેન, સીતારામ બેન. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે પાલકનું જ્યુસ સિવાય બીટરૂટ એન્ડ કેરોટ એન્ડ આમળાનું જ્યુસ લઈ શકાય? તો હા, પહેલું પાલકનું લેવાનું છે, પછી તમે આખો દિવસ તમે ગમે તે જ્યુસ લઈ શકો. બીટનું, ગાજરનું, ટમેટાનું બધું મિક્સ કરીને પણ લઈ શકો. ફ્રૂટનું છે, વેજીટેબલનું છે, તમને જે કંઈ ભાવતું હોય એ આખો દિવસ તમે લઈ શકો. પણ પહેલું જ્યુસ છે ને એ આપણું ડિટોક્સ જ્યુસ છે. આ લીલા પાંદડાનું જ્યુસ છે, એમાં આમળાને જે આપણે નાખીને કહીએ છીએ એ ડિટોક્સ જ્યુસ છે, એ તો સૌથી પહેલું લેવાનું જ છે. પછી અર્ચનાબેન પંચાલ કે છે જય સ્વામિનારાયણ બેન, મારું વજન 65 જ છે પણ મારે ઢીંચણની તકલીફ છે એટલે આ સિસ્ટમ મેં ચાલુ કરી છે. વજન નથી કરાવ્યું પણ ઉતરે છે, કપડાં પરથી ખબર પડે છે. અને પેટની ચરબી તો બધી ઉતરી ગઈ છે. અરે વાહ, એ પેટની ચરબી ઉતરી ગઈ છે બધી અને બહુ જ સ્ફૂર્તિ લાગે છે. અને બેન, હું ચાની ખૂબ જ બંધાણી હતી, એટલું તો કદાચ કોઈ ચા નહીં પીતું હોય. અરે બાપરે, એટલી બધી ચા પીતા બેન, કેમ કે છે કે મારા જેટલી ચા કોઈ નહીં પીતા હોય. તમારા વિડીયોથી મને મોટિવેશન મળ્યું અને આગળ વધવાની હિંમત પણ મળી. અને મારી બેબી ડૉક્ટર છે. અરે વાહ, શું વાત છે, સરસ, તમારી દીકરી ડૉક્ટર છે અને તે પણ જ્યુસ મારી સાથે રોજ પીવે છે. થેન્ક યુ બેન, આમ જ બધાની હિંમત વધારતા રહેજો. અરે વાહ વાહ, ખૂબ સરસ વાત કરી બેને કે બેનની ચા, ટૂંકમાં એટલી બધી ચા પીવાની આદત હતી બેનને કે આખો દિવસ એમ કહો કે એના જેટલી ચા કોઈ નહીં પીતા હોય. અને બેનની ચા છૂટી ગઈ છે અને વજન ઉતરી ગયો છે, પેટની ચરબી તો સાવ જતી રહી છે બેનની. અને બેન કહે છે કે મારી દીકરી પણ ડૉક્ટર છે અને તે પણ મારી સાથે રોજ જ્યુસ પીવે છે. તો ખૂબ સરસ બેન. અને બેન કહે છે કે આપણા વિડીયો જોઈને બેનને ખૂબ જ મોટિવેશન મળે છે. બસ એટલે જ આપણે એમ કહું ને કે આ વિડીયો ડેઈલી મૂકીએ છીએ, ટાઈમ હોય કે ન હોય છતાં હું બનતી કોશિશ કરું છું કે મારા જે ડેઈલી રૂટીનના વિડીયો છે, ડેઈલી મારા સબસ્ક્રાઈબર જોવે છે, જેટલા પણ જોવે છે એટલા. આપણે એવું નથી કે આમ છવાઈ જવું યુટ્યુબમાં, પણ હા એક છે કે જેટલા પણ લોકો જોવે છે, 500માંથી 50 લોકો પણ આ સિસ્ટમ અડોપ્ટ કરી છે અને એ લોકોને ફાયદો થયો છે. તો આ એક જાતની આપણી સેવા છે. જેવી રીતે તમે મારા વિડીયો જોઈને તમને મોટિવેશન મળ્યું છે, તો એવી રીતના તમારા લોકોના પણ વિડીયા
કે વોઇસ મેસેજ હું શેર કરું છું તો એનાથી પણ બહુ બધાને મોટિવેશન મળે છે કે ના ખરેખર આનાથી આટલા બધા ફાયદાઓ થાય છે, વેઇટ લોસ થાય છે ટૂંકમાં. તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો પણ, કેમ કે મારી એકલીથી કંઈ જ નથી થવાનું. તમે બધા સાથ સહકાર અને સપોર્ટ આપશો, વિડીયો શેર કરજો, જેટલા પણ તમારા ગ્રુપમાં છે તો બધાને વિડીયો શેર કરજો, જેથી કરીને લોકોને વધુને વધુ લોકો આ સિસ્ટમનો ફાયદો લઈ શકે. અને એ પણ ઘેરે બેઠા છે, કોઈ પણ જાતની દવા વગર, કોઈ પણ જાતના ખર્ચા વગર, એક્સરસાઇઝ કે વોકિંગ કે જીમમાં ક્યાંય ગયા વગર ઘેરે બેઠા આટલો ફાયદો થાય છે. તો એ ફાયદો આપણે શું કામ ન ઉઠાવીએ? તો ખૂબ સરસ બેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ અર્ચનાબેન. પછી મીતાબેન પરમાર કે છે હાય દીદી, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. પછી દક્ષાબેન મેસરિયા કે છે જય સીતારામ બેન, જય સીતારામ. પછી નિમેશ શાંગાણી, જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. એ સંગીતાબેન મકવાણા કે છે કેમ છો દીદી, જય માતાજી, બસ એકદમ મજામાં છું. પછી વર્ષાબેન પીઠિયા કે છે કે જય સ્વામિનારાયણ દીદી, હું સવારે ચા પીઉં છું તો જ મને નેચરલ કોલ આવે છે, નહીં તો નથી આવતું, તો શું કરું? ચા પીને એનીમાં લઉં કે ચા છોડી દઉં? બેન એવું કે છે કે હું ચા પીઉં છું તો જ મને નેચરલ કોલ આવે છે. ઘણાને આવી આદત હોય છે. કોઈ માનો કે બીડી પીતા હોય, સિગરેટ પીતા હોય, એમ કે હું બીડીને સિગરેટ પીવું પછી જ મને ટોયલેટ આવે. ઘણા એમ કે હું ગરમ પાણી પીવું પછી જ મને ટોયલેટ. આવું બધું મને પણ હતું. હું પણ આવા જ ટૂંકમાં એમ કહેવાય ને મેન્ટાલિટી હતી મારી પણ. જો ચા છોડી દો તો વધારે સારું. હું તો એમ જ કહીશ કે ચા છોડી દો. ભલે શરૂઆતમાં તમે થોડી કરી ઓછી કરો અને પછી એક સમય આવશે કે તમારી ચા છૂટી જશે. જેમ હમણાં પહેલાં બેને જ કીધું કે આખો દિવસ ચા પીતા તો અત્યારે એમની ચા છૂટી ગઈ છે, એટલે તમારી પણ ચા છૂટી જશે. ચા છોડી દો તો વધારે સારું છે. અને બાકી નેચરલ કોલની રાહ ન જોવો. નેચરલ કોલ ન આવે તો ઉઠીને, આવે તો ઠીક છે જઈ આવવાનું, ન આવે તો ઉઠીને સીધું પહેલું આપણે એનીમાં કરવાનું છે. પછી સંગીતાબેન સોલંકી કે છે જય શ્રી કૃષ્ણ બેન, હું 2 દિવસથી એનીમાં લઉં છું. સવારે 8 વાગે લઉં છું અને 2 વાગ્યા સુધી નિર્જળા કરું છું. ઓકે, સવારે 8 વાગે બેન એનીમાં લે છે અને 2 વાગ્યા સુધી બેન નિર્જળા કરે છે. પછી ગ્રીન જ્યુસ લઉં છું અને રાત્રે થોડું જમી લઉં છું. મને એનીમાં પોટમાં પાણી કેટલું લેવું એ જ નથી સમજાતું. 2 દિવસથી તો હું 500 ml પાણી લઉં છું. તો વધારે લેવું જોઈએ કે બરાબર છે? તો તમે એનીમાં તમારે છે ને એનીમાંનો પોટ આખો ભરી લેવાનો. પોટ છે પાણીનો છે ને એનીમાંનો એ આખો ભરી લેવાનો. પછી તમે નળી ચડાવી પછી તો તમારે એમ કહું કે જેટલું પાણી અંદર જાય 300 ml, 400 ml, 500 ml, શરૂઆતમાં તો થોડુંક જ જશે ને ત્યાં તમને પ્રેશર આવશે. થોડુંક પાણી અંદર જશે ને 200-250 ml ત્યાં જ પ્રેશર, કારણ કે આતેડું આપણું આખું મળથી ભરેલું છે. અને પછી ધીમે ધીમે એ બધું ક્લીન થશે ને એમ તમને 400 ml, 500 ml, 700 ml અને પાણી કેટલું લેવું ને એ હું તમને કહું ને તો આપણા આતેડાની કેપેસિટી તો છે ને 4 લીટર પાણી આપણા આતેડામાં સમાઈ શકે એટલી કેપેસિટી છે. પણ આપણે એટલું ચડાવવાનું નથી. 300, 350, 400 કે 500 ml સુધી, 700 ml સુધી વાંધો નહીં. કદાચ તો આખો પોટ વયો જાય તોય વાંધો નથી. આખો પોટ સમય છે ને તોય ચિંતા કરવાની નથી. પણ તમને એવું લાગે કે 500 mlમાં તમને પ્રેશર આવી જાય છે તો 500 ml સુધી પાણી ચડાવી અને સૂતું રહેવાનું. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ રોકાય ત્યાં સુધી રોકવાનું. અને પછી તમને એમ લાગે કે હવે પ્રેશર આવ્યું છે, રોકાય એમ નથી, ત્યારે ફટાફટ ઊભું થઈ અને નળી ટૂંકમાં સાઈડમાં મૂકી અને ટોયલેટ જઈ આવવાનું છે. બાકી પાણીનો પોટ તો આખો જ ભરવાનું છે. રૂપાબેન ગઢિયા કે છે કે વાહ ઢીંગલી તો બહુ તોફાન કરે છે. અરે વાત જવા દો. પછી સવિતાબેન કે છે જય માતાજી બેન, નેત્રી પાસે તો ઘણા બધા રમકડા છે, ધ્રુવી માટે થોડાક મોકલાવો. લઈ જાઓ, બધાય લઈ જાઓ ધ્રુવી માટે. એટલે મારે ઘર ખાલી થાય. હું આમે કંટાળી ગઈ છું એના રમકડાથી, કેમ કે એકેય દી રમકડા વગર ખાલી નથી જતો એને. પછી શીતલબેન પરમાર કે છે હા નેત્રી હા. પછી સંગીતાબેન મકવાણા કે છે આભાર. ઓકે સંગીતાબેન, થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તો બસ આ સાથે જ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.